નમસ્કાર। આજે આપણે વાત કરીશું ચૈતર વસાવા કેમ ગયા જેલમાં તેના વિશે। અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ઘટનાની શરૂઆત સભ્યોની હાજરીને લઈને થઈ હોવાનું મનાય છે, જેના પર ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાયા હતા। અહેવાલો અનુસાર ધારાસભ્યએ એક મહિલા તાલુકા પંચાયત પ્રમુખને અપશબ્દો કહ્યા હતા। આ દરમિયાન ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડતા મામલો વધુ બીચક્યો હતો। હું ધારાસભ્ય છું, મને ના શીખવાડીશ। સંજય વસાવાના આક્ષેપ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું। સંજય વસાવાએ જણાવ્યું કે જ્યારે તેમણે ધારાસભ્યને સરકારી મિટિંગ દરમિયાન મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરતા અને અધિકારીઓ જોડે કામોની ગેરવર્તણૂકપૂર્વક માગણી કરતા રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે સરકારી મિટિંગ દરમિયાન આવી વાત ન કરાય, ત્યારે ચૈતર વસાવા ઉદ્ધવાઈ ભર્યું વર્તન કરતા કહ્યું કે હું ધારાસભ્ય છું, મને ના શીખવાડીશ। આટલું કહીને કાચનો ગ્લાસ અને મોબાઈલ ફોન છૂટો માર્યો હતો અને લાંફા ઝીક્યા હતા। ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ કહ્યું કે હું આયોજન સમિતિ હોવાથી આજે મિટિંગમાં ગયો હતો, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સાગબારા મહિલા પ્રમુખ સાથે અભદ્ર ભાષામાં વાત કરતા મેં તેમને રોક્યા હતા। હું કહેવા ગયો કે મને મોબાઈલ માર્યો અને પછી કાચની ગ્લાસ મારીને મારામારી કરવામાં આવી। તેને કહ્યું હું તને જોઈ લઈશ તેમ કહીને ધમકી આપી। માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ। આ ગંભીર ઘટના બાદ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ તાત્કાલિક ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતા સંજય વસાવાના માતા અને પરિવારજનો પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા।